હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સુમેર રાડિયા. બોલો તો આપણો સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી હતી. તો ભાઈ ગઈકાલે જે છે એ આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ જે છે આપણે શરૂ કર્યું હતું અને આજે પણ જે છે એ આપણે એમાં આગળ વધવાનું છે. બરાબર છે. તો ભાઈ આજે છે તારીખ 7 મે 2024, દિવસ છે દ્વિતીય. બરાબર છે. ઓન્કોલોજીમાં આપણે આગળ વધવાનું છે. ગઈકાલે આપણે ઓન્કોલોજીની શરૂઆત કરી દીધી હતી. બંનેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો હતો. તો એના કારણે જે છે એ આજે ટેસ્ટમાં ઘણા બધા લોકોને સારામાં સારા માર્ક આવેલા છે. બરાબર છે. જે લો માર્કિંગ વાળા જે છે એ પણ લોકો ધીરે ધીરે અપાવી રહ્યા છે. ઘણા બધા લોકોના મેસેજ છે. પણ આજે એવું કંઈક થયેલું સવારે કે ભાઈ અમુક ટેકનિકલ કારણોસર જે છે એ લેક્ચર છે મારે 1:30 વાગે મૂકવો પડ્યો છે. હવે આવતીકાલે તો જે છે એ સવારે 9 વાગે તમને મુકાઈ જશે. અગાઉ જે છે હું ઇમેજ મૂકી દઈશ એટલે તમને ઇમેજ ઉપરથી પણ ખ્યાલ આવી જશે અને ત્યારબાદ તમને લેક્ચર મળશે એટલે થોડો ડબલ ખ્યાલ આવશે અને ત્રીજા નંબરે તમારું મૂલ્યાંકન સાંજે થઈ જશે એટલે તમારો આખો કોન્સેપ્ટ જે છે એ વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય. તો અન્યત્ર વાત ના કરતા આપણે આપણા મુખ્ય કાર્ય તરફ આગળ વધીએ. બરાબર છે. તો ભાઈ ગઈકાલે જે છે ઇન્ટ્રોડક્શન આપણે જોયું હતું. તદુપરાંત જે છે આપણે બંને વસ્તુનો ડિફરન્સ જોયો હતો. બરાબર છે. તો ભાઈ સ્ક્રીન પણ તમને લોકોને ચોખ્ખી ચણક બતાવી રહી છે અને મારો અવાજ પણ જે છે એ બહુ સ્પષ્ટ આવી રહ્યો છે. તો ભાઈ અન્યત્ર વાત ના કરતા આપણે આગળ વધીએ કેન્સર ગ્રેડિંગ તરફ. શું છે કેન્સર ગ્રેડિંગ પહેલા તો એ તમને જણાવી દઉં. બરાબર છે. તો ભાઈ ગ્રેડ 1 આપણે ગઈકાલે જ કીધું હતું કે ભાઈ હું ટોપિક વાઇઝ જ ચલાવવાનો છું એટલે ટોપિક વાઇઝ તમને ઘણા બધા લોકોને ઈઝી પડશે. બરાબર છે. ને ખરેખર ઈઝી પડી રહ્યું છે. તો શરૂ કરીએ આપણે ગ્રેડ 1 થી. તો ભાઈ સાહેબ ક્વેશ્ચન કઈક એવો છે કે ક્વેશ્ચન નંબર 1, ગ્રેડ 1 ટ્યુમર સેલ્સ આર. એટલે કે ભાઈ ગ્રેડ 1 માં કોષ રચના જે છે એ કોષો જે છે એ કેવા હોય છે. બરાબર છે. તો ભાઈ હાઈલી એબનોર્મલ એટલે કે ખૂબ જ અસામાન્ય, સ્લાઇટલી ડિફરન્ટ ફ્રોમ નોર્મલ એન્ડ વેલ ડિફરન્શિએટેડ એટલે કે સામાન્યથી થોડા અલગ અને સારી રીતે વિકસિત હોય છે ગ્રેડ 1 માં, અનડિફરન્શિએટેડ હોય છે કે પછી અનપ્લાસ્ટિક હોય છે. બરાબર. તો જવાબ આવશે બી. શું છે કે સ્લાઇટલી ડિફરન્ટ ફ્રોમ નોર્મલ એન્ડ વેલ ડિફરન્શિએટેડ એટલે કે સામાન્યથી થોડા અલગ અને સારી રીતે વિકસિત જોવા મળે છે. બરાબર. હવે થોડુંક આપણે રેશનલ એમાં જઈએ. તો ભાઈ ગ્રેડ 1 ટ્યુમર્સ શો માઇલ્ડ ડિસ્પ્લેઝિયા. શું છે? માઇલ્ડ ડિસ્પ્લેઝિયા એન્ડ આર વેરી વેલ ડિફરન્શિએટેડ એન્ડ મીનિંગ ક્લોઝ ટુ નોર્મલ સેલ. એટલે કે ગ્રેડ 1 માં કોષો સામાન્ય જેવા હોય છે એટલે કે માઇલ્ડ ડિસ્પ્લેઝિયા. બરાબર છે. એમાં સામાન્ય જેવા હોય છે. બરાબર. એટલે જવાબ આવશે સ્લાઇટલી ડિફરન્ટ ફ્રોમ નોર્મલ એન્ડ વેલ ડિફરન્શિએટેડ એટલે કે સામાન્યથી થોડાક અલગ હોય છે અને સારી રીતે જે છે એ વેલ એટલે કે વિકસિત થયેલા જોવા મળે છે. આગળ વધીએ ગ્રેડ 2 ની વાત કરીએ. તો કે ભાઈ ગ્રેડ 2 જે છે એ ટ્યુમર કઈ વસ્તુને શો કરે છે? શું કરે? શું એમાં જોવા મળે છે ગ્રેડ 2 ટ્યુમરમાં? માઇલ્ડ ડિસ્પ્લેસિયા એટલે કે હળવો ફેરફાર, મોડરેટ ડિસ્પ્લેસિયા મોડરેટલી ડિફરન્શિએટેડ સેલ્સ એટલે કે મધ્યમ ફેરફાર અને મધ્યમ વિકાસ, સિવિયર ડિસ્પ્લેસિયા જોવા મળે છે કે ગંભીર ફેરફાર જોવા મળે છે કે નો એબનોર્માલિટી શું જોવા મળે? તો એ જોઈએ તો જવાબ આવશે મોડરેટ ડિસ્પ્લેસિયા એટલે કે જવાબ આવશે બી એન્ડ મોડરેટલી ડિફરન્શિએટેડ cells. Grade 2 tumors have moderate abnormality. Moderate abnormality જોવા મળે છે અને moderately જે છે એ ડિફરન્શિએશન જોવા મળે છે. ગ્રેડ 2 માં મધ્યમ સ્તરનો અસામાન્ય ફેરફાર જોવા મળે છે. અસામાન્ય ફેરફાર જોવા મળે છે. એટલે કે મોડરેટ ડિસ્પ્લેસિયા એટલે કે મોડરેટ એટલે કે હળવો ફેરફાર સાથે મોડરેટલી ડિફરન્શિએટેડ એટલે કે મધ્યમ ફેરફાર અને મધ્યમ વિકાસ જોવા મળે છે ગ્રેડ 2 માં. ગ્રેડ 1 કરતા થોડુંક વધારે જોવા મળે છે. ચલો આગળ વધીએ ગ્રેડ 3. ગ્રેડ 3 ટ્યુમર સેલ્સ આર. ગ્રેડ 3 માં જે છે એ કોષો કેવા હોય છે? તો કે ભાઈ વેલ ડિફરન્શિએટેડ એટલે કે સારી રીતે વિકાસ પામી ચૂક્યા હોય, મોડરેટલી ડિફરન્શિએટેડ એટલે કે મધ્યમ વિકાસ પામેલા હોય, પુઅરલી ડિફરન્શિએટેડ વિથ સિવિયર ડિસ્પ્લે ઓછું વિકસિત અને ગંભીર ફેરફાર અને સામાન્ય. તો ભાઈ ગ્રેડ 3 માં જે છે એ થોડો ગંભીર ફેરફાર જોવા મળે છે સાથે પુઅરલી ડિફરન્શિએટેડ વિથ ડિસ્પ્લેસિયા એટલે કે ટ્યુમર્સ આર પુઅરલી ડિફરન્શિએટેડ એન્ડ શો સિવિયર ડિસ્પ્લેસિયા. ગ્રેડ 3 માં કોષો ખૂબ જ અસામાન્ય હોય છે. બરાબર છે. એટલે કે પુઅરલી ડિફરન્શિએટેડ એન્ડ શો સિવિયર ડિસ્પ્લેસિયા. બરાબર છે. એટલે કે વિકાસ જે છે એનો ઓછો હોય અને ગંભીર રીતે ફેરફાર જોવા મળે છે. આ ગ્રેડ 3 ની મેં તમને વાત કરી. બરાબર છે. ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3. હવે આગળ વધીએ આપણે ગ્રેડ 4 અને છેલ્લો
હવે ભાઈ તો ગ્રેડ 4 ટ્યુમર જ્યારે કેરેક્ટરાઇઝ ભાઈ ગ્રેડ 4 નંબરની જે ટ્યુમર જે છે ગાંઠ થઈ હોય તો એ કઈ રીતે કેરેક્ટરાઇઝ છે, કઈ રીતે ઓળખી શકાય છે? બરાબર, વેલ ડિફરન્શિએટેડ સેલ એટલે કે સારી રીતે, માઇલ્ડ ડિસ્પ્લેસિયા એટલે કે હળવો મધ્યમ ફેરફાર, ઇમેચ્યોર અનપ્લાસ્ટિક અનડિફરન્શિએટેડ સેલ એટલે કે અપરિપક્વ અનપ્લાસ્ટિક કોષો, કે પછી ડી નોર્મલ સેલ. તો ખબર જ છે ભાઈ આમાં કે ભાઈ જવાબ આવશે સી, ટ્યુમર આર મોસ્ટ અગ્રેસિવ showing aplasia and no differentiation. ગ્રેડ 4 માં કોષો અપરિપક્વ અને સંપૂર્ણ રીતે અસામાન્ય જોવા મળે છે, અનપ્લાસ્ટિક જોવા મળે છે, ઇમેચ્યોર જોવા મળે છે અને અનડિફરન્શિએટેડ સેલ જોવા મળે છે. ઇટ્સ called ગ્રેડ 4. બરાબર છે. તો આશા રાખું છું કે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 અને ગ્રેડ 4 જે છે એ તમને ઈઝી વેમાં જે છે સમજાઈ ચૂક્યો છે. આગળ વધીએ કેન્સરના સ્ટેજ. બરાબર, જો આપણે ગ્રેડ જોઈ લીધા, ગ્રેડ કેટલા તો કે 1, 2, 3 અને 4 ગ્રેડ. સ્ટેજની વાત કરીએ તો હવે આપણે જોશું, આપણે સૌપ્રથમ તો સ્ટેજ 0, સ્ટેજ 0 ની વાત કરીએ તો સાહેબ સ્ટેજ 0 કેન્સર ઇઝ એટલે કે સ્ટેજ 0 નું જે કેન્સર જે છે એને શું કહેવામાં આવે છે? બરાબર છે. તો ભાઈ એને મેટાસ્ટેટિક એટલે કે ફેલાયેલ કેન્સર, કાર્સિનોમા ઇન સિટુ, એડવાન્સ કેન્સર કે પછી બિનાઇન ટ્યુમર. તો સાહેબ જવાબ આવે કેન્સર 0 જે છે એટલે કે 0 સ્ટેજ છે, બરાબર છે, એમાં જવાબ આવશે કાર્સિનોમા ઇન સિટુ, CIS કે જેને CIS કહેવામાં આવે છે, કાર્સિનોમા ઇન સિટુ. બરાબર. સ્ટેજ 0 મીન્સ થોડુંક આપણે ઉપર અધર લઈ લઈએ એટલે ઈઝી બતાય. સ્ટેજ 0 એટલે કે કેન્સર સેલ્સ આર પ્રેઝન્ટ but confined to original site, no invasion એટલે કે કેન્સર મૂળ જગ્યાએ જ સીમિત હોય છે, મેટાસ્ટેસિસમાં જે છે એ ફેરવાયેલ હોતું નથી. એટલે કે મૂળ જગ્યાએ જ હોય, બીજી જગ્યા ઉપર આક્રમણ હજી શરૂ થયું નથી. સો ઇટ્સ કોલ્ડ સ્ટેજ 0. આગળ સ્ટેજ 1 શું દર્શાવે છે ભાઈ? સ્ટેજ 1 શું દર્શાવે છે? ચલો એ જોઈ લઈએ આપણે. સ્ટેજ 1 કેન્સર ઇન્ડિકેટ સ્ટેજ 1 શું દર્શાવે છે? તો જવાબ જોઈએ ડિસ્ટન્ટ સ્પ્રેડ એટલે કે દૂર સુધી ફેલાયેલું હોય, ટ્યુમર લિમિટેડ ટુ ટિશ્યુ ઓફ ઓરિજિન એટલે કે મૂળ ટિશ્યુ સુધી સીમિત હોય, એક્સટેન્સિવ સ્પ્રેડ એટલે કે વિશાળ ફેલાયેલું હોય, કે નો ટ્યુમર, ટ્યુમર જોવા મળતી નથી. તો આમાંથી શું આવશે? તો જવાબ આવશે આનો બી, ટ્યુમર લિમિટેડ ટુ ટિશ્યુ ઓફ ઓરિજિન એટલે કે મૂળ ટિશ્યુ સુધી સીમિત હોય છે. બરાબર છે. ચલો સ્ટેજ 1 માં ઇઝ લોકલાઇઝ્ડ ટ્યુમર એટલે કે લોકલાઇઝ્ડ ટ્યુમર જોવા મળે છે, કન્ફાઇન્ડ ટુ ટિશ્યુ ઓફ ઓરિજિન એટલે કે ટિશ્યુ સુધી સીમિત હોય છે. એટલે કે સ્ટેજ 1 માં ટ્યુમર મૂળ સ્થળે જ સીમિત હોય, બરાબર, એના ટિશ્યુમાં જ સીમિત હોય છે, બરાબર, ફેલાયેલું હોતું નથી. એટલે કે આમાં પણ મેટાસ્ટેસિસ જોવા મળતું નથી. સ્ટેજ 2 કેન્સર શોઝ એટલે કે સ્ટેજ 2 માં શું જોવા મળે છે? નો સ્પ્રેડ, લિમિટેડ લોકલ સ્પ્રેડ એટલે કે મર્યાદિત સ્થાનિક ફેલાવો, ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ એટલે કે દૂર સુધી ફેલાયેલું હોય, કે ઓન્લી બિનાઇન સેલ. શું જોવા મળે? બરાબર છે. તો ભાઈ જવાબ આવશે બી, લિમિટેડ લોકલ સ્પ્રેડ એટલે કે મર્યાદિત સ્થાને ફેલાવો એટલે કે મૂળ સ્થાનેથી એની મર્યાદામાં એટલે કે થોડો જ ફેલાવો થયેલો જોવા મળે છે. ઇટ્સ કે લિમિટેડ લોકલ સ્પ્રેડ જોવા મળે છે. સ્ટેજ 2 ઇન્ડિકેટ્સ અર્લી લોકલ સ્પ્રેડ. ધ્યાન રાખજો, અર્લી લોકલ સ્પ્રેડ, અર્લી લોકલ સ્પ્રેડ નિયર પ્રાઇમરી સાઇટ, નિયર ધ પ્રાઇમરી સાઇટ એટલે કે પ્રાઇમરી સાઇટ હોય એટલે કે ધારો કે માનો કે આ જગ્યા છે એની પ્રાઇમરી સાઇટ જે છે, બરાબર છે, એની આજુબાજુ થોડીક મર્યાદામાં ફેલાયેલું હોય છે, બરાબર છે. એટલે કે સ્ટેજ 2 માં થોડો સ્થાનિક ફેલાવો જોવા મળે છે. ચલો આગળ વધીએ. સ્ટેજ 3 ની વાત કરીએ કે ભાઈ એમાં શું ફેરફાર દર્શાવે છે? લોકલાઇઝ્ડ ટ્યુમર એટલે કે સ્થાનિક, માઇલ્ડ ડિસ્પ્લેસિયા એટલે કે હળવો મધ્યમ ફેરફાર, એક્સટેન્સિવ લોકલ એન્ડ રિજનલ સ્પ્રેડ એટલે કે વ્યાપક સ્થાનિક અને પ્રાદેશિક ફેલાવો જોવા મળે, કે ટ્યુમર હોતી નથી. તો ભાઈ સ્ટેજ 3 માં જવાબ આવશે સી, બરાબર છે, કે ભાઈ એક્સટેન્સિવ લોકલ એન્ડ રિજનલ સ્પ્રેડ એટલે કે વ્યાપક સ્થાનિક અને પ્રાદેશિક ફેલાવો જોવા મળે છે. એટલે મર્યાદા કરતા પણ થોડોક વધારે પડતો જે છે એ એમાં ફેલાવો થઈ ગયો છે. કેમાં? તો કે સ્ટેજ 3 માં.
બરાબર છે. શોઝ લાર્જ ટ્યુમર, જો સ્ટેજ 3 શો લાર્જ ટ્યુમર, આ હું તમને જે છે એમસીક્યુ માં પૂછીશ કેમાં જે છે ઈ લાર્જ ટ્યુમર જોવા મળે, તો કે સ્ટેજ 3 માં લાર્જ ટ્યુમર જોવા મળે છે. બરાબર, વિથ રિજનલ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ, વિસ્તૃત ફેલાવો અને લિમ્ફ નોડ શામેલ હોય છે. કેમાં આપણે ટ્યુમર જોવા મળશે, તો કે સ્ટેજ 3 માં. લિમ્ફ નોડ કેમાં સામેલ હોય છે, તો કે સ્ટેજ 3 માં. બંનેને ભેગું કરો હવે, આમાં ટ્યુમર લાર્જ હોય છે, લિમ્ફ નોડ જોવા મળે છે, લિમ્ફ નોડ સંકળાઈ ગઈ હોય છે. બરાબર છે, એટલે એનો મિનિંગ થશે સ્ટેજ 3. ચલો આગળ વધીએ. સ્ટેજ 4 માં, સ્ટેજ 4 કેન્સર શું દર્શાવે છે? લોકલ ગ્રોથ ઓનલી, benign tumor, distant metastasis and no abnormality. તો જવાબ આવશે સી, ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. બહુ વ્યવસ્થિત રીતે દૂર ફેલાઈ ચૂક્યું હોય સંપૂર્ણ બોડી સુધીમાં. બરાબર છે, એટલે કે સ્ટેજ 4 ઇઝ એડવાન્સ કેન્સર. કોને એડવાન્સ કેન્સર કહેવામાં આવે છે, તો કે સ્ટેજ 4 ને કયા સ્ટેજને એડવાન્સ કહેવાય છે, તો કે સ્ટેજ 4 ને એડવાન્સ કેન્સર કહેવામાં આવે છે. વિથ distant metastasis, it's called worst to worst stage. બરાબર, સ્ટેજ 4 માં કેન્સર જે છે એ દૂરના અંગોમાં ફેલાય છે. જે મેં તમને મેટાસ્ટેસિસ નું ગઈકાલે મસ્ત મજાનું બતાડ્યું હતું એવી જ રીતે. બરાબર છે, દૂરના અંગોમાં એટલે કે માની લો કે લંગ્સ માં થયેલું છે. બરાબર છે, તો લંગ્સ માંથી ક્યાં સુધી જશે? પટેલા સુધી કે પછી ની સુધી. બરાબર છે, તો અહીંયા સુધી ફેલાશે, એટલે કે ટૂંકમાં નીચેના બોન સુધી ફેલાઈ શકે, બ્રેન સુધી ફેલાઈ શકે, એટલે કે દૂરના અંગોમાં ફેલાઈ શકે છે. કિડની છે, લીવર છે, સ્વાદુપિંડ છે, હાર્ટ છે, ઇટીસી. દૂરના અંગોમાં પણ ફેલાઈ ચૂક્યું છે. ઇટ્સ કોલ્ડ સ્ટેજ 4. તો સાહેબ જરાક આપણે જે છે એ ક્વિક મેમરી ટ્રીક આપણે યાદ રાખી લઈએ. સાહેબ ગ્રેડિંગ અને સ્ટેજિંગમાં ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે. આ ગ્રેડિંગ શું છે ને સ્ટેજિંગ શું છે એ તમને જણાવી દઉં. સો ગ્રેડિંગ એ જે સેલ અપીરિયન્સ બતાવે છે, ગ્રેડિંગ હોય ને ગ્રેડિંગ, એ હંમેશા સેલનું અપીરિયન્સ બતાવે છે. બરાબર છે, ગ્રેડ જેમ ઉપર વધે એમ એનું અગ્રેશન વધે. જેમ ગ્રેડ ઉપર જાય એમ એનું અગ્રેશન, સેલનું અગ્રેશન વધે. એટલે કે સેલ જે છે એ અસામાન્ય જોવા મળે છે. બરાબર, તો સ્ટેજિંગમાં બાપુ શું જોવા મળે, તો એને કહેવાય સ્પ્રેડ ઓફ કેન્સર. સ્ટેજિંગ જે છે એ કેટલું કેન્સર સ્પ્રેડ થયું છે એ દર્શાવે છે. ગ્રેડિંગ શું દર્શાવે? સેલની એબનોર્માલિટી દર્શાવે. ગ્રેડિંગ શું દર્શાવે? તો કે સેલની એબનોર્માલિટી ને સેલનો અપીરિયન્સ દર્શાવે. બરાબર, સ્ટેજિંગ શું દર્શાવે? તો કે સ્પ્રેડ ઓફ કેન્સર દર્શાવે છે. બરાબર છે, સ્ટેજ જેમ વધે એટલું સ્પ્રેડ જે વધશે. જેમ સ્ટેજ ઉપર એમ બોડીમાં સ્પ્રેડ વધુ થશે. બરાબર છે, તો આશા રાખું છું ગ્રેડિંગ ને સ્ટેજિંગ સમજાઈ ચૂક્યું છે. બરાબર છે, બહુ ઇજ્જતથી બહુ શાંતિથી સમજાવું છું. ટૂંક જ સમયમાં એક્ઝામ આવી રહી છે, તો એટલા માટે તમને ટુ ધ પોઈન્ટ સમજાવું છું. સાયન્સ એડવાન્સ નર્સિંગ એકેડમીનો આજ નિયમ છે. બરાબર, કે બધું ટુ ધી પોઈન્ટ, ડિટેલ વાઇઝ, ડીપલી જઈને, લાઇનિંગ કરીને પ્રોપર શાંતિથી સમજાવું. આગળ વધીએ. જે પૂછાય છે કે જે બધાનો બાપ છે કેન્સરમાં, પોષણ, CAUTION, વોર્નિંગ સાઇન્સ ઓફ કેન્સર, વેરી મોસ્ટ IMP ફોર SMC, PHC, અધર નોરસેટ ની તમામ એક્ઝામમાં ક્યારેક ને ક્યારેક પૂછાશે. આ વખતે તો પૂછાશે. બરાબર છે સાહેબ, પેપર તમે કાઢવા જવાના છો? જોઈએ, હાલો ને. કેમ કે ઘણા બધા તો કીધું છે સાહેબ પીએચસી માંથી જે આનો પેપર જે કાઢેલો છે, પણ એવી હળાહળ ખાલી ખોટી ફેલાવી નહીં. બરાબર છે, કોઈક નોકરીમાંથી મને કાઢી મૂકશે. હાલે કોકે એમ કીધું કે સમીરે બીએમસી નો પેપર કાઢ્યો છે, કેમ કે એટલે 58 માર્કનું પૂછાયું. ભાઈ એ મહેનત છે રાતથી જાગીને 7 વર્ષની, એટલા માટે. એટલે ખાલી ખોટી ફેકમબાજી ન કરવી, હો, દંધી ન કરવો. જે કરતા હોય એ જ કરવું. એનીવે ચલો, ચેન્જ ઇન, જો પહેલી વાત છે સી ની વાત કરીએ. CAUTION, કોષોનો. બરાબર છે, નોટ ક્વેશ્ચન, કોષોનો. સી म्हणजे ચેન્જ ઇન બોવેલ ઓર બ્લાડર હેબિટ્સ. સી ઇન ક્વેશ્ચન સ્ટેન્ડ્સ ફોર. ક્વેશ્ચનમાં સી જે છે એ શું દર્શાવે છે? હું આ સી ની વાત નથી કરતો. બરાબર છે, જે અમુક લોકો હોય છે. એનીવે ચલો, કફ, ચેન્જ ઇન બોવેલ ઓર બ્લાડર હેબિટ્સ એટલે કે મળમૂત્રની આદતમાં ફેરફાર, કેન્સર ક્યોર એટલે કે કેન્સર ઉપચાર, ચેસ્ટ પેન એટલે કે છાતીમાં દુખાવો. અહીંયા પહેલા જ આપી દીધું ચેન્જ ઇન બોવેલ એન્ડ બ્લાડર હેબિટ્સ વિશે આપણે આમાં સી આપેલું છે. સો persistent change in bowel એટલે કે કોન્સ્ટિપેશન, ડાયરિયા જોવા મળે સ્ટાર્ટિંગમાં.
or bladder habits can indicate cancer. એક્ઝામ્પલ તરીકે કોલોન બ્લાડર કેન્સર, કોલોન અથવા તો બ્લાડર કેન્સર. સો સી ઇન્ડિકેટ્સ શું છે? ચેન્જ ઇન બોવેલ, એટલે કે બોવેલ એટલે કે આંતરડામાં ફેરફાર થાય. આંતરડામાં કેવા ફેરફાર થાય? તો કે કોન્સ્ટિપેશન અને ડાયરિયા જોવા મળે છે. અધર થિંગ, મળમૂત્રની આદત એટલે કે મૂત્રની આદતમાં પણ ફેરફાર થશે. કયો ફેરફાર થશે? બ્લાડર હેબિટ્સ કેન ઇન્ડિકેટ કેન્સર, કોલોન કેન્સર ઓર બ્લાડર કેન્સર, આ જોવા મળે છે. સો ઇટ્સ કોલ્ડ સી. હવે આગળ વધીએ, એની વાત કરીએ. એની સોર ધેટ ડઝ નોટ હીલ, બરાબર છે. કોઈ પણ જે સોર હોય, બરાબર છે, એટલે કોઈ પણ જે ઘા પડ્યો હોય એ હીલ થતો નથી. એ શું સૂચવે છે? અક્યુટ પેન. એની સોર ધેટ ડઝ નોટ હીલ એટલે જે ઘા સાજો નથી થતો. એપેટાઇટ લોસ, ભૂખમાં ઘટાડો. એનિમિયા, લોહીની અછત. એ મંજે a non healing ulcer or wound may suggest skin or oral cancer. સાજો ન થતો ઘા કેન્સરનું મહત્વનું લક્ષણ છે. નીચેનામાંથી કેન્સરનું કયું મહત્વનું લક્ષણ છે? નીચેનામાંથી આ કેન્સરનું મહત્વનું લક્ષણ છે. મંજે એ મને એડવાન્સ, બરાબર છે. એની સોર ધેટ ડઝ નોટ હીલ. આગળ, અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ. યુ રિફર્સ ટુ, યુ શું દર્શાવે છે? યુ યુરિનેશન પેન એટલે કે મૂત્રમાં દુખાવો, અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ એટલે કે અસામાન્ય રક્તસ્રાવ અથવા તો પ્રવાહ, અલ્સર પેન કે અર્જન્સી, શું દર્શાવે? તો જવાબ આવશે કયો? બી, અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ, અસામાન્ય રક્તસ્રાવ અથવા તો થતો પ્રવાહ. કોનો? બ્લીડિંગ નો, બરાબર, કોઈ પણ જાતનો ડિસ્ચાર્જ. abnormal bleeding, example vaginal rectal, is a major warning sign of cancer. What is the major sign of cancer? What is the major sign of cancer? શું આવે? unusual bleeding or discharge, બરાબર છે. અથવા તો કહી શકાય કે યુ શું દર્શાવે છે? આમાં જો મેં તમને બે એમસીક્યુ સમજાવ્યા, બરાબર છે, કે what is the major warning sign of cancer એટલે કે abnormal bleeding is the major sign of warning sign of cancer, બરાબર છે. સેકન્ડ થિંગ, યુ શું દર્શાવે છે? તો કે અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ, અસામાન્ય રક્તસ્રાવ અથવા તો પ્રવાહ દર્શાવે છે. અસામાન્ય રક્તસ્રાવ એ કેન્સરનું ગંભીર લક્ષણ છે. યુ કેન્સરનું ગંભીર લક્ષણ છે. અને મહત્વનું લક્ષણ કયું છે? એની સોર ધેટ ડઝ નોટ હીલ. આ બંને વસ્તુ પૂછાશે. થિકનિંગ ઓર લમ્પ. ટી ઇન ક્વેશ્ચન સ્ટેન્ડ્સ ફોર. ટી શું દર્શાવે છે? ટી રીલ હતી, ખબર? ચલો એની મને આને જવું. ટેમ્પરેચર રાઇઝ એટલે કે તાપમાનનું વધવું. થિકનિંગ ઓર લમ્પ ઇન બ્રેસ્ટ ઓર એલ્ઝવેર એટલે કે ગાંઠ અથવા તો જાડાપણું. ટિશ્યુનો સત્યાનાશ થાય કે પછી ટ્રોમા થાય. તો જવાબ આવશે બી, થિકનિંગ ઓર લમ્પ ઇન બ્રેસ્ટ ઓર એલ્ઝવેર, બરાબર છે. a lump especially in breast, I again repeat, a lump especially in breast may indicate tumor formation. ગાંઠ એ ટ્યુમરનું સંકેત હોઈ શકે છે. a lump, લંપ હોય ને, લંપ ઈ ટ્યુમરનું સંકેત હોઈ શકે છે, કાં તો બિનાઇન ને કાં તો મેલિગ્નન્ટ, બરાબર છે. તો ટી શું દર્શાવે? થિકનિંગ એટલે કોઈ પણ ટિશ્યુનું થિક થવું અથવા તો એમાં લંપ થવો ઇન બ્રેસ્ટ ઓર એલ્સવેર, બરાબર છે. ગાંઠ અથવા તો જાડાપણું કોનું? ટિશ્યુનું, બરાબર છે. ક્યાં સ્પેશિયલી જોવા મળે? કે બ્રેસ્ટમાં સ્પેશિયલી જોવા મળે છે. કાં બિનાઇન હોય કાં તો પછી મેલિગ્નન્ટ હોય, બરાબર છે. ગાંઠ એટલે કે લંપ એ ટ્યુમરનું સંકેત હોઈ શકે છે. નીચેનામાંથી ટ્યુમરનું સંકેત શું છે? તો કે ગાંઠ એટલે કે લંપ, લંપ, ગાંઠ, બરાબર છે. નીચેનામાંથી ટ્યુમરનું સંકેત કયું? લંપ, બરાબર. ટી મંજે થિકનિંગ ઓર લંપ ઇન બ્રેસ્ટ ઓર એલ્સવેર. आगे बढ़ते हैं, इंडाइजेशन. आई શું દર્શાવે છે? બરાબર, आई रिफर्स टू ઇન્ફેક્શન, ઇન્ડાઇજેશન ઓર ડિફિકલ્ટી ઓફ સ્વેલિંગ, અજીરણ અને અથવા તો ગળવામાં તકલીફ, ઇન્ફ્લામેશન, ઇન્જરી. persistent indigestion may indicate esophageal or stomach cancer. લાંબા સમયનું અજીરણ કેન્સર, અજીરણ કેન્સરનું સંકેત હોઈ શકે છે. લાંબા સમયનું અજીરણ એટલે કે ઇન્ડાઇજેશન એ કેન્સરનું સંકેત હોઈ શકે છે. નીચેનામાંથી કયું સંકેત હોઈ શકે છે? તો કે લાંબા સમયનું, લોંગ ટાઈમ સુધીનું
ઇન્ડાઇજેશન અથવા તો ડિફિકલ્ટી ઓફ સ્વેલોઈંગ જે છે એ કયા બે કેન્સરનું હોઈ શકે? એક તો ઇસોફેજિયલ અને એક તો સ્ટમક. આ બંને કેન્સરનું જે છે એ સંકેત કયું છે? તો કે ઇન્ડાઇજેશન, લાંબા સમયનું ઇન્ડાઇજેશન અને ગળવામાં તકલીફ. ઇટ્સ કેલ્ડ આઈ. બરાબર છે. આઈ અગેન રિપીટ, આઈ એટલે કે ઇન્ડાઇજેશન ઓર અથવા તો ડિફિકલ્ટી સ્વેલોઈંગ, અજીરણ અથવા તો ગળવામાં તકલીફ, એ આઈ ઇન્ડિકેટ્સ કરે છે. અને ઇન્ડાઇજેશન, લાંબા સમયથી ઇન્ડાઇજેશન ચાલ્યું આવતું હોય, લાંબા સમયથી તમને ગળવામાં તકલીફ પડતી હોય, તો એ વસ્તુ જે છે એ સ્ટમક કેન્સર અથવા તો ઇસોફેજિયલ કેન્સરનું કારણરૂપ સંકેત બને છે કેન્સરનું. મહેરબાની કરીને સમજવાનું રાખજો. ચલો આગળ વધીએ. ઓ म्हणजे obvious change in what or mole અથવા વાટ એ કહી શકો, વોટ એ કહી શકો, whatever you can કહી શકો છો, or mole. O indicates, O શું સૂચવે છે? obesity, obvious change in what or mole એટલે કે મસ્સા અથવા તો તલમાં ફેરફાર થાય, ઓક્સિજનની ડેફિશિયન્સી થાય, ઓક્સિજન ઓર્ગન ફેલ જોવા મળે. તો સ્વાભાવિક જ છે obvious change in what or mole. O म्हणजे obvious change in what or mole. સેટ તમે એમ કહો કે આ બધામાં ઉપર તો બધું આવું આ ટોપિક છે, ટોપિકમાંથી એમસીક્યુ છે, બરાબર? અને એમસીક્યુ માંથી રેશનલ છે અને એમાંથી પણ બીજા બે ક્વેશ્ચન તમને અહીંયા સમજાવતો જાઉં છું. આગળ પેન્સિલ 20%. ઓકે, કઈ વાંધો નહીં, કરી નાખશું ચાર્જ, ડોન્ટ વરી. એનું રેશનલ જોઈ લઈએ. ચેન્જીસ ઇન મોલ, સાઇઝમાં ફેરફાર થાય, મોલના કલરમાં ફેરફાર થાય, શેપમાં ફેરફાર થાય, મે ઇન્ડિકેટ સ્કિન કેન્સર. બરાબર છે. ઇટ્સ કેલ્ડ મેલેનોમા. બરાબર. જો કોઈ પણ મોલમાં ચેન્જીસ જોવા મળે, સાઇઝમાં, કલરમાં, શેપમાં, તો એ કયું કેન્સર સૂચવે છે? તો સ્કિન કેન્સર સૂચવે છે. ગળવામાં તકલીફ થાય તો કયું કેન્સર સૂચવે છે? ઇસોફેજિયલ કેન્સર સૂચવે છે. મોલમાં ફેરફાર થાય, સાઇઝ, કલર, શેપમાં, તો કયું કેન્સર સૂચવે છે? સ્કિન કેન્સર સૂચવે છે. ઇટ્સ કેલ્ડ મેલેનોમા સૂચવે છે. તલમાં ફેરફાર સ્કિન કેન્સરનું લક્ષણ છે. નીચેનામાંથી સ્કિન કેન્સરનું લક્ષણ કયું છે? તો જવાબ આવે વાટ ઓર મોલમાં ફેરફાર થવો, એટલે કે તલમાં ફેરફાર થવો. આગળ વધીએ. જસ્ટ અ સેકન્ડ. બરાબર છે. સમજાઈ ગયું કે ભાઈ તલમાં ફેરફારથી સ્કિન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ચલો આગળ વધીએ. એન म्हणजे નેગિંગ કફ ઓર હોર્સનેસ. બરાબર. એન ઇન ક્વેશ્ચન સ્ટેન્ડ ફોર, એટલે કે એન શું દર્શાવે છે? બરાબર છે. તો ભાઈ એન શું દર્શાવે? તો કે ભાઈ નેગિંગ કફ ઓર હોર્સનેસ દર્શાવે છે. સતત ઉધરસ થાય અથવા તો અવાજમાં જે છે ફેરફાર થઈ જાય તો બની શકે કે જે છે એ કેન્સરનું લક્ષણ હોય. બરાબર. ચલો આગળ જોઈએ. રેશનલ એનો જોઈ લઈએ ભાઈ. persistent cough may indicate lung or throat cancer. સતત ઉધરસ, અવાજમાં ફેરફાર થાય, બરાબર છે, કાં તો ઈ લંગ અથવા તો થ્રોટ, આ બે માંથી એક કેન્સરનું કારણ બની શકે છે. કાં તો થ્રોટ ને કાં તો લંગ, કેમ કે સતત ઉધરસ હોય, અવાજમાં ફેરફાર થઈ જાય, ઘોડા જેવો અવાજ થઈ જાય, હોર્સનેસ જોવા મળે, બરાબર છે, ઘોડા જેવો અવાજ. બરાબર. તો ભાઈ આટલી વસ્તુ જે છે, બરાબર, આ બંને વસ્તુ ઇન્ડિકેટ લંગ ઓર થ્રોટ કેન્સર, આ સતત ઉધરસ, ફેફસા અથવા તો ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. નીચેનામાંથી એવું પૂછાય કે ભાઈ કયું જે છે એ લક્ષણ જે છે એ ફેફસા અથવા તો ગળાનું કેન્સર દર્શાવે છે? તો સતત ઉધરસ અને અવાજમાં હોર્સનેસ, વોઇસ હોર્સનેસ થઈ જાય અને કન્ટિન્યુઅસ કફિંગ જોવા મળે. ઇટ્સ કોલ્ડ નેગિંગ કફ ઓર હોર્સનેસ. બરાબર છે. તો ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર છે. ચલો સુપર મેમરી ટ્રીક ક્વેશ્ચન. કેન્સર વોર્નિંગ સાઇન. સી એટલે કે ચેન્જ ઇન bowel and bladder. A any sore not healing. U unusual bleeding. T thickening or lump. I indigestion. O obvious mole change. N nagging cough. CAUTION. Question is equal to cancer sign. આ બધી કંઈક ને કંઈક જે છે એ કેન્સરને સૂચવે છે. એ મેં તમને જણાવી દીધું, ડીપમાં જણાવ્યું, એક સાથે બબ્બે એમસીક્યુ લખેલું છે. બરાબર છે. ચલો હવે આપણે જોશું બાયોપ્સી. શું જોશું? બાયોપ્સી. ચલો બાયોપ્સી જોઈ લઈએ આપણે. બરાબર છે. એમસીક્યુ જોવાના છે. તો સૌપ્રથમ આવે છે ડેફિનેશન ઓફ બાયોપ્સી.
બાયોપ્સી ઇઝ યુઝડ ફોર, બરાબર છે, બાયોપ્સીનો ઉપયોગ શા માટે થાય છે, શું કામ થાય છે? સ્ક્રીનિંગ ઓનલી, માત્ર સ્ક્રીનિંગ માટે. કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ ઓફ કેન્સર એટલે કે કેન્સરનું નિશ્ચિત નિદાન કરવા માટે. ટ્રીટમેન્ટ ઓફ કેન્સર એટલે કે સારવાર માટે. પ્રિવેન્શન ઓફ કેન્સર તો કે નિવારણ માટે. જવાબ આવે બાયોપ્સી કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ છે, બરાબર. બાયોપ્સીનો ઉપયોગ કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ ઓફ કેન્સર એટલે કે કેન્સરનું નિશ્ચિત નિદાન કરવા માટે બાયોપ્સી લેવામાં આવે છે, બરાબર. આગળ વધીએ. બાયોપ્સી ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. નોટ્સ કરજો. બાયોપ્સી ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર કન્ફર્મિંગ કેન્સર બાય એક્ઝામિનિંગ એ ટિશ્યુ ઓર સેલ્સ. બાયોપ્સી એ કેન્સરનું નિશ્ચિત નિદાન કરવા માટેનો કન્ફર્મેટરી ટેસ્ટ છે, ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, બરાબર. કોણ? તો કે બાયોપ્સી. હવે જોઈએ ટાઈપ્સ ઓફ બાયોપ્સી. બાયોપ્સીના મુખ્ય કેટલા પ્રકારો છે? તો કે બાયોપ્સીના મુખ્ય 3 પ્રકાર છે, નીડલ, ઇન્સિઝનલ અને એક્સિઝનલ. નીડલ બાયોપ્સી, ઇન્સિઝનલ બાયોપ્સી, એક્સિઝનલ બાયોપ્સી, ટોટલ 3. સાહેબ નીડલ બાયોપ્સીમાં શું થાય છે? કમ્પ્લીટ રિમૂવલ ઓફ ટ્યુમર એટલે કે આખું ટ્યુમર દૂર થાય. એસ્પિરેશન ઓફ સેલ એટલે કે કોષોને ચૂસી કાઢવામાં, બરાબર, કે પછી રિમૂવલ ઓફ વેજ એટલે કે ટુકડો કાઢવામાં, કે પછી રેડિયેશન થેરાપી. તો જવાબ છે બી, એસ્પિરેશન ઓફ સેલ, કોષોને ચૂસી કાઢવા માટે નીડલ બાયોપ્સીનો યુઝ થાય છે, બરાબર. ચલો આગળ વધીએ. નીડલ બાયોપ્સી યુઝિસ અ સિરિંજ ટુ એસ્પિરેટ સેલ્સ. FNAC, FNAC. નીડલ બાયોપ્સીમાં કોષોને ચૂસી કાઢવામાં સિરિંજનો યુઝ કરવામાં આવે છે. ચલો આગળ વધીએ. ઇન્સિઝનલ બાયોપ્સી. ઇન્સિઝનલ એટલે કે ઇન્સિઝન મૂકશે. શું મૂકશે? ઇન્સિઝન, કાપો મૂકશે. ઇન્સિઝનલ બાયોપ્સી શું છે? એન્ટાયર ટ્યુમર રિમૂવલ એટલે કે આખો ટ્યુમર જ દૂર કરી નાખે, બરાબર. સ્મોલ વેજ રિમૂવ ફ્રોમ લાર્જ માં એટલે કે મોટા ટ્યુમરમાંથી નાનો ટુકડો કાઢવો, ઇટ્સ કોલ્ડ ઇન્સિઝનલ. કે પછી ઓન્લી ફ્લુઇડ રિમૂવલ એટલે કે ફક્ત પ્રવાહ કાઢે, કે પછી સ્કિન સ્ક્રેપિંગ એટલે કે ચામડી ખંજવાળશે. શું કરશે આમાં? તો કે ભાઈ ઇન્સિઝનલ બાયોપ્સી એટલે કે ઇન્સિઝન આપણને ખબર છે કે કાપો મૂકીને મોટી જે ટ્યુમર હશે એમાંથી નાનો ટુકડો કાઢી લેશે. બાયોપ્સી પૂછ્યું, બાયોપ્સી કોઈ અહીંયા સર્જરીની વાત નથી થતી, મગજમાં ફિટ રાખજો, બરાબર. ઇન્સિઝનલ બાયોપ્સી એટલે કે સ્મોલ વેજ રિમૂવ્ડ ફ્રોમ ધ લાર્જ માસ, મોટા ટ્યુમરમાંથી જે છે એ ટુકડો કાઢવો. ઇન્સિઝનલ બાયોપ્સી રિમૂવ્સ પાર્ટ ઓફ ટ્યુમર વેજ ફોર ડાયગ્નોસિસ. ઇન્સિઝનલ બાયોપ્સીમાં મોટા ટ્યુમરનો ભાગ ડાયગ્નોસિસ માટે લેવામાં આવે છે. આગળ વધીએ. એક્સિઝનલ બાયોપ્સી. એક્સિઝનલ બાયોપ્સી ઇન્વોલ્વ્સ, એક્સિઝનલ બાયોપ્સી શું દર્શાવે છે? પાર્શિયલ રિમૂવલ એટલે કે ભાગ રૂપે દૂર કરવું, એસ્પિરેશન ઓનલી, બરાબર. કમ્પ્લીટ રિમૂવલ ઓફ લીઝન કે નો ટિશ્યુ રિમૂવલ. તો સાહેબ જવાબ આવશે કે ભાઈ સી આવશે કે કમ્પ્લીટ રિમૂવલ ઓફ લીઝન. આખું લીઝન જ છે જે દૂર કરી નાખે. કેમાં? તો કે એક્સિઝનલ. જો આમાં એટલે જ કીધું, ઇનસિઝનલ એટલે કે ઇનસિઝનલ નથી કીધું, એક્સિઝનલ કીધું છે, એટલે કે આખું લીઝન જ દૂર કરી નાખે, બરાબર છે. રેશનલ જોઈએ. એક્સિઝનલ બાયોપ્સી રિમૂવ્સ એન્ટાયર લીઝન, ઓફન બોથ ડાયગ્નોસ્ટિક એન્ડ થેરાપ્યુટિક, બરાબર છે. ઓફન બોથ ડાયગ્નોસ્ટિક અને થેરાપી માટે, બરાબર છે. એક્સિઝનલ બાયોપ્સીમાં આખું લીઝન દૂર કરવામાં આવે છે એટલે ફોર ડાયગ્નોસ્ટિક એન્ડ થેરાપ્યુટિક પર્પઝ. કોન્સેપ્ટ બિફોર બાયોપ્સી, બરાબર છે. જોઈએ. બિફોર પરફોર્મિંગ બાયોપ્સી વોટ ઇઝ એસેન્શિયલ? બાયોપ્સી પહેલા જરૂરી શું છે? એન્ટીબાયોટિક જરૂરી છે, ઓકે. ઇન્ફોર્મ્ડ કન્સન્ટ જરૂરી છે, આઈવી ફ્લુઇડ જરૂરી છે કે ડ્રેસિંગ જરૂરી છે? શું જરૂરી છે? તો કે જાણકારી પૂર્વક સંમતિ જરૂરી છે, ઇન્ફોર્મ્ડ કન્સન્ટ જરૂરી છે. બાયોપ્સી પહેલા હવે મને બાયોપ્સી સોંપવામાં તો ડાયરેક્ટ પેશન્ટને જેનો બીજા બાયોપ્સી કાઢી લઉં એમ નો હાલે, પકડીને પૂરું દે, બરાબર. કાં તો બે ધોલ ધપાટ મારશે પેશન્ટના આગળ. એને પહેલા સંપૂર્ણપણે જાણકારી દેવી જોઈએ કે ભાઈ આટલા આ જગ્યાની તમારી બાયોપ્સી થશે, બરાબર છે. આટલી કલાકમાં તમને ઘરે મોકલી દેવામાં આવશે, બરાબર છે. જો કાંઈ પણ જાતની તકલીફ થશે તો આપણે ઇન્ડોર રાખીશું, બરાબર છે. ચિંતા ના કરતા, મોજ કરો, જલસા કરો. અમે તમારી બાયોપ્સી લઈ રહ્યા છીએ. લેખિતમાં સાઇન લેવાની આવે, એ આપણે નથી લેવાની, ડોક્ટર લેશે, આપણી પાસે માત્ર કાગળ હશે, બરાબર. ચલો આગળ વધીએ. એટલે બાયોપ્સી ઇઝ એન ઇન્વેઝિવ પ્રોસિજર. આ એક ઇન્વેઝિવ પ્રોસિજર છે. સો ઇન્ફોર્મ્ડ કન્સન્ટ ઇઝ મેન્ડેટરી. બાયોપ્સી છે ને ભાઈ ઇન્વેઝિવ છે,
એટલે કે આપણે ચેકા મૂકવાની પ્રોસિજર છે, બોડીમાં ટચ કરવાની પ્રોસિજર છે, બરાબર છે, બોડીમાં હળીહંજા કરવાની પ્રોસિજર છે. એટલા માટે આપણે પેશન્ટની સાઇન અથવા પેશન્ટની સગાને સાઇન લેવી પડે, સમજાવવું પડે, એ ફરજ